આજે તો રથયાત્રાનો માહોલ બહુ ગરમ હતો. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બ્લોગમાં. મિત્રો આજે તો આપણે હવાના પોરમાં ઉઠીને આવી ગયા કામ કરવા માટે. કેમ કામ જ એટલું ભેગું થઈ ગયું એટલે કરવું જ પડે ને મારા વાલા. પછી મિત્રો આપણે આપણી જગ્યા ધારણ કરી લીધી હતી, હોલમાં બોલાવી દીધી, ફૂલે ફૂલ બાક્કા જગ્યાએ તમે જોઈ શકો છો. હે ને કાયદેસર જ કરવું પડે કામ વાલા, અને આપણું કામ કોઈ દી કાયદેસર નું એવું બને જ નહીં. પછી મિત્રો આપણે બધું કામ પતાવીને બેસી ગયા શાંતિથી. માવો થઈ ગયો સાવ ઠંડો. અચ્છા. પછી મિત્રો આપણે તૈયાર થઈને આવી ગયા રામ ભગવાનના મંદિરે. કેમ કે આજેથી રામનવમી તો આપણે દર્શન કરવા તો આવવું જ પડે ને મિત્રો. તો મિત્રો તમે પણ દર્શન કરી લો ને હું પણ દર્શન કરી લઉં, અને કમેન્ટમાં લખી નાખજો જય શ્રી રામ. પછી મિત્રો આપણે ખરાબ બપોરના તડકામાં નીકળી ગયા હતા કાર ડીલરનું શૂટ કરવા માટે. અને મિત્રો આપણે પહોંચી ગયા હતા મહિન્દ્રાના શોરૂમ ને આપણા ક્લાયન્ટ જો બહાર જ ઉભા છે, આપણી રાત જોતા હતા. અને મિત્રો આનું ફાઇનલ રિઝલ્ટ તમને મળી જશે હમણાં થોડાક દિવસમાં. અને પછી મિત્રો મોરબીમાં જામી હતી ગાંડી રથયાત્રા. હો ભાઈ ચાલુ થઈ ગઈ હતી 4 વાગ્યાની, પછી હે ના 12 વાગ્યા સુધી ચાલુ રહેવાની છે મિત્રો આ રથયાત્રા. હું તો નહોતો એટલે આપણે આયુષભાઈ જો બનાવવા માંડ્યા ને વ્લોગ, અને આ બે ભાઈ જો હે ને રથયાત્રા ભાઈ તમારી હો પણ કાયદેસરની. પછી મિત્રો આપણે ગયા મંડળના કામમાં, અને તમે જોઈ શકો છો ભાઈ કામ ચાલુ છે પોતપોતાની રીતે, પણ એ કામ તો બરોબર પણ બીજું અલગ લેવલ ચાલુ છે જો. પહેલે તું દે પણ તો મિત્રો આજના વ્લોગ માટે આટલું હતું. મળી વાપરના નેક્સ્ટ વ્લોગમાં. તબ તક કે લીએ જય માતાજી મિત્રો.